1.25 કરોડ રૂપિયાની આસપાસની લૂંટમાં મોટી સફળતા મળી। પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। ફરિયાદી જ યાજ્ઞિક જોશી લૂંટમાં સામેલ હોવાનું ખુલ્યું। યાજ્ઞિક જોશીની સાથે તેના સંબંધી મોહિત જોશીની પણ ધરપકડ થઈ છે। અમદાવાદની કલા ગોલ્ડ કંપનીના કર્મચારી પાસેથી લૂંટ થઈ હતી। ધનરાજ ભાડગે નામના વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે। પોલીસે 3 પાસેથી કુલ 1,90,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે 400 જેટલા સીસીટીવીની ચકાસણી કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે 250થી વધુ પરપ્રાંતિયોની પૂછપરછ પણ કરી હતી। કારણ કે એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા, એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ, આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી જે હતા એ અમારા સેલ્સમેન હતા અને એમને પોતાએ આ કાવતરું કરી અને આખી લૂંટની ઘટના કાવતરાથી જ કરી છે અને એમને પોતાએ કરી અને દરેક અધિકારીઓ, હું નામ નથી લેતો, પણ એક અધિકારીએ રાત દિવસ ઉજાગરા કરી મહેનત કરી અને મારું આ સફળ કાર્ય કર્યું છે। ખૂબ ખૂબ અભિનંદન। 5 સપ્ટેમ્બરના રાત્રિના માણાવદરના સરાડિયા રોડ ઉપર 1.15 કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી। આ સમગ્ર ઘટનાની ફરિયાદ બાટવા પોલીસ સ્ટેશનમાં થઈ અને જ્યારે કલા ગોલ્ડ નામની પેઢીના સેલ્સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાગડે બંને જ્યારે સરાડિયા રોડ પર નીકળ્યા ત્યારે આ લૂંટની ઘટના બની હતી। સમગ્ર ઘટનામાં ફરિયાદી યાજ્ઞિક જોશી છે, પણ આ લૂંટનું તરખટ રચનાર યાજ્ઞિક જોશી અને તેમનો ભાઈ મોહિત જોશી બંને જે પ્લાન બનાવ્યું હતું તે સમગ્ર ઘટના જ્યારે એલસીબી પોલીસના તમામ જવાનો અને એલસીબીના જાંબાઝ પીઆઈ દ્વારા આ જે તરખટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને યાજ્ઞિક જોશી, મોહિત જોશી અને ધનરાજની ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ જે મુદ્દામાલ છે તે રાણી અમદાવાદ વિસ્તારમાંથી કબજે લેવામાં આવ્યું છે અને હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।